હાય ફ્રેન્ડ્સ, જય જીનેન્દ્ર. વેલકમ ટુ ટેસ્ટી ટ્રીટ ફૂડ. હું છું નિકિતા. આજે આપ સૌ માટે લાવી છું જૈન રેસીપીનો ખજાનો. તો આજે આપણે અહીંયા બનાવવાના છે એક વેલકમ ડ્રિંક્સ, ક્રશ સ્ટ્રોબેરી મોજીટો. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે ફ્રેશ સ્ટ્રોબેરી છે, જેને મેં રફલી ચોપ કરી છે. શુગર છે, સોલ્ટ છે, શુગર પાવડર છે, ફુદીનો છે, સંચળ પાવડર છે, જીરું પાવડર છે, આઈસ છે, લેમન જ્યુસ છે અને તકમરિયા છે, જેને મેં પાણીમાં પલાળી રાખ્યા છે 15-20 મિનિટ માટે. અને આ પ્લેન સોડા છે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક મિક્સર જાર લીધો છે. તો હવે આપણે આમાં ફ્રેશ સ્ટ્રોબેરી એડ કરી દઈએ. 1 બાઉલ છે. પિંચ જેટલું સોલ્ટ છે, 4 to 5 ટેબલ સ્પૂન શુગર છે. મેં અત્યારે અહીંયા 4 ટેબલ સ્પૂન શુગર લીધી છે. હાફ ટીસ્પૂન સંચળ પાવડર છે, હાફ ટીસ્પૂન જીરું પાવડર છે, થોડું એવું ટેસ્ટ માટે મિન્ટ લીવ છે, જેને ફુદીનો બી આપણે કહી શકીએ છીએ. 1.5 ટેબલ સ્પૂન લેમન જ્યુસ છે. હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈએ. પાણી નથી એડ કરવાનું. હવે આપણો સ્ટ્રોબેરી પલ્પ રેડી છે. તમે જોઈ શકો છો કે બહુ પતલો બી નથી અને બહુ જાડો બી નથી, મીડિયમ છે. આપણે આમાં પાણી બી એડ નથી કર્યું. તો હવે આપણે આને ગ્લાસ જારમાં પ્રેઝન્ટ કરી દઈએ. હવે આપણું આ ગ્લાસ જાર છે. તો હવે આપણે પહેલા ગ્લાસ જારને કોટિંગ કરી લઈએ. તો લેમન જ્યુસમાં મેં ગ્લાસ જાર ડીપ કરી દીધો છે અને મીઠું અને પાવડર શુગર ને બેઉને મિક્સ કરી અને એનાથી આપણે ખાલી હલકું રાઉન્ડ કરીને ખાલી કોટિંગ કરશું. તમે જોઈ શકો છો કે કોટિંગ એકદમ પ્રોપર થઈ ગયું છે. હવે આપણે ગ્લાસ જારમાં 2 ટેબલ સ્પૂન તકમરિયા એડ કરી દઈએ. સ્ટ્રોબેરી છે 2 ટેબલ સ્પૂન ચોપ કરેલી, એકદમ ફાઇન ચોપિંગ કરી લીધું છે. હાફ ટીસ્પૂન લેમન જ્યુસ છે, 4 to 5 પીસ આઈસ ક્યુબ છે. હવે આપણે જે સ્ટ્રોબેરી પલ્પ રેડી કરેલો હતો એ હવે આપણે એડ કરી દઈએ. હાફ ગ્લાસ જેવું એડ કર્યું છે. પ્લેન સોડા છે, એને હવે આપણે એડ કરી દઈએ. એક સ્ટ્રો મૂકી દઈએ. એક લેમન નું સ્લાઇસ છે કટ કરેલું અને ફુદીનાની લીવ્સ છે. મિક્સ કરી લઈએ અને સર્વ કરી દઈએ. તો હવે આપણું આ રેડી છે વેલકમ ડ્રિંક્સ, ક્રશ સ્ટ્રોબેરી મોજીટો. એન્ડ એન્જોય. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરજો. થેન્ક યુ.